હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 એમાં લેસન નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, જેનો પાર્ટ 1 એની અંદર એક્ટિવિટી 1, 2, 3, 4 આપણે જોઈ ગયા. તો આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 5, 6 અને 7 વિશે વાત કરીશું. તો ચાલો. એક્ટિવિટી 5, રીડ ધ ગિવન કન્વર્સેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ગ્રુપ્સ ઓફ વર્ડ્સ. એટલે કે અહીં તમને જે સંવાદ આપેલો છે, ડાયલોગ્સ આપેલો છે, બરાબર, તેમાં વર્ડ્સ એટલે કે જે શબ્દો હોય તે અને ગ્રુપ એમાં તમારે અંડરલાઇન કરવાની રહેશે. ઓલ ટીચર સેઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. બધા શિક્ષકો કહે છે કે અમે આશા રાખીએ છીએ કે તમે બધા યોગ્ય હશો, ઠીક હશો. યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. બરાબર, મિસ્ટર ભટ્ટને કહે છે કે તમે બરાબર હશો. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ, આભાર માને છે. આઈ એમ ઓકે નાવ, હવે હું ઠીક છું. ટીચર સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. પહેલા શિક્ષક એમ કહે છે કે હું વિચારું છું કે તમારે લેમન જ્યુસ લેવો પડશે અથવા લેવો જોઈએ. શુડ છે એટલે કરવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, તમે વધારે સારું અનુભવશો. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો, ના હું એમ વિચારતી નથી. એમ કે યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે દવા લેવી પડશે જ. ફરજિયાત પણ આવે ત્યારે મસ્ટ છે, મૂકવું પડે. ટીચર સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, શા માટે તમે થોડો વધારે આરામ કરતા નથી? મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ, મારે આરામની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. સાંભળો મિસ્ટર ભટ્ટ, તમારે તમારું બ્લડ પ્રેશર એટલે રુધિરનું દબાણ છે એ તપાસવું પડશે. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તે સારો પોઈન્ટ છે એટલે કે ઉચ્ચ વિચાર છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, અને એ માટે હું ઘરે પણ એક સાધન છે વસાવી લઈશ. અથવા આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટલે મારા માટે તેનું સાધન પણ છે. શું? બ્લડ પ્રેશર ચેક કરવા માટેનું, બરાબર છે. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી બટ, હા એમ કરવું છે. બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, પરંતુ તમારે ડૉક્ટર સમક્ષ જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું કે આ એક સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તો ચાલો હવે આપણે સમય બગાડવો ન જોઈએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી આગળ જવા દો. ઓલ ટીચર્સ, બધા જ શિક્ષકો કહે છે એકસાથે વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, અમે તમારા આ નિર્ણયથી સંમત છીએ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર, ચાલો હવે આપણે ડૉક્ટર આગળ જઈએ. એક્ટિવિટી 6, સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન, યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. અહીં તમને એક્સપ્રેશન આપેલી છે, બરાબર, અમુક, અને જેની ફેવરમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમારે કહેવાનું છે. કેમ કે ઇન ફેવર ઓફ સમથિંગ, કોઈ એવી વાત હોય એની ફેવરમાં, જેમ કે ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એસ યુ વિશ, બરાબર. એટલે કોઈની પોઝિટિવમાં આપણે કહેવું હોય તો ધેટ્સ રાઇટ, તે બરાબર છે, ઓલ રાઇટ છે, એસ યુ વિશ એવી તમારી ઈચ્છા, તો આ પોઝિટિવ ફેવર થયો. અને એની વિરુદ્ધમાં હોય તો આઈ ડોન્ટ થિંક સો, હું એમ વિચારતો નથી એમ. પછી બીજું યુ આર રાઇટ, તમે સાચા છો, ધેટ્સ રાઇટ. અથવા બીજું આપણે શું કહી શકીએ અગેન્સ્ટમાં, એની વિરોધ પક્ષમાં, તો સોરી આઈ ડિસએગ્રી, હું સંમત નથી, આઈ ટોટલી ડિસએગ્રી. ત્યાર પછી ગુડ આઈડિયા, સારો વિચાર છે. વોટ એન આઈડિયા, કેવો શુભ વિચાર છે. એની અગેન્સ્ટમાં કાંઈ કહેવું હોય તો નો ધેટ્સ નોટ રાઇટ, ના તે યોગ્ય નથી. ત્યાર પછી ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તો અહીં યસ ધેટ મે બી ટ્રુ, હા તેઓ કદાચ સાચું હોઈ શકે છે એમ કહેવા માગે છે.
બટ પછી પોતાનો વ્યૂ આપે એમ. આઈ એગ્રી વિથ યુ, હું તમારાથી સમજ છું. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, હું ખૂબ જ દિલગીર છું પરંતુ એગ્રી નથી, સમજ નથી તમારી વાતથી. હવે એની ફેવરમાં કેવું હોય તો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણપણે તમારાથી સમજ છું. અને એની અગેન્સ્ટમાં કેવું હોય તો આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, હું ખાતરી કરી શકું એમ નથી કે તમારાથી સમજ છું કે નહીં એમ. ત્યાર પછી ફેવરમાં કેવું હોય તો ઓ યસ, અરે હા. અને અગેન્સ્ટમાં કેવું તો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું કોઈ સાથે સંમત નથી. આઈ એન્ટાયરલી એગ્રી, હું તદ્દન સમજ છું. તો અગેન્સ્ટમાં કેવું છે સોરી બટ આઈ ફીલ ધેટ, એટલે હું દિલગીર છું, હું એ બીજું કંઈક અનુભવું છું. આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા, હું વિચારું છું કે એ સારો વિચાર છે. અને અગેન્સ્ટમાં કેવું હોય તો નો સર્ટેનલી નોટ, ના તે નહીં. લેટ્સ, હવે એ સિવાય તમારે બીજો કોઈ ફેવરમાં આપવું હોય તો અહીં લખી શકો છો, બરાબર. અને લેટ્સ નોટ, જો ના ઓ સમજ તમે અગેન્સ્ટમાં આપવા માગતા હો તો લેટ્સ નોટથી શરૂઆત કરવી પડે વાક્યની. યુઝ ધ અબાઉ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, ઉપરની જે એક્સપ્રેશન આપેલી એ મુજબ તમારે ડાયલોગ છે પૂર્ણ કરવાનો. જેમ કે ખુશ સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ, તમારે લંચમાં શું પસંદ છે તો એ સેઝ SUV જેવી તમારી ઈચ્છા. ખુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ, હું એમ વિચારું છું કે આપણે કંઈક પંજાબી ખોરાક છે લેવો જ જોઈએ. તો હીર સેઝ, હીર શું કહેશે આઈ ડોન્ટ થિંક સો, આઈ ડોન્ટ થિંક સો. બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, કારણ કે હું પંજાબી ખોરાક લઈને એમ કહે છે કે થાકી ગઈ છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, શા માટે આપણે ચાઇનીઝ ફૂડ ના ખાઈએ તો ખુશ સેઝ એ શું કહે છે આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, મને ચાઇનીઝ ફૂડ પસંદ નથી. એટલે એની ફેવરમાં શું જવાબ દેશે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, આઈ ડોન્ટ એગ્રી, હું તેની સાથે સંમત નથી. હાઉ એબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ છે કેવો રહેશે તો હીર સેઝ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, મને એક પણ ખોરાક પસંદ નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. ઇન માય ઓપિનિયન, એટલે મારા મત મુજબ ઇટ્સ હેવી ફૂડ, એ બધું ભારે ખોરાક કહેવાય. તો ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, તો દાલ બાટી વિશે તું શું વિચારસ તો હીર સેઝ આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા, શું કહેશે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, તે સારો વિચાર છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન, પરંતુ આપણા શહેરમાં ક્યાંય દાલ બાટીની સેવા અપાતી એવી હોટલ નથી. હાઉ અબાઉટ અ ગુજરાતી ડિશ, તો ગુજરાતી ડિશ વિશે શું કહી શકશો તમે તો ખુશ સેઝ ઓ યસ વોટ એન આઈડિયા, એના વખાણ કરતું કહે છે ખુશ કે ઓ યસ, અરે ખૂબ જ સારું, વોટ એન આઈડિયા, વોટ એન આઈડિયા, ખૂબ જ અદ્ભુત વિચાર એમ. એક્ટિવિટી 7, યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ રિવર સાઇડ અથવા સી શોર નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે તમારો ક્લાસ છે ને એ દરિયા કિનારે અથવા નદી કિનારે જશે અથવા એની મુલાકાત લેશે. વર્ક ઇન ગ્રુપ્સ, એના વિશે તમારે ગ્રુપમાં ચર્ચા કરવાની છે. ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો, એ માટે નીચે મુજબના ક્વેશ્ચન છે એવા પ્રશ્નો કે જે ઉદ્ભવવાના છે એની તમારે હેલ્પ કરાવવાની છે. પ્રિપેર અ કન્વર્સેશન, તો એ માટે તમારે કઈ વાર્તાલાપ કરવો જોઈએ બરાબર ગ્રુપમાં, એના વિશે વાત કરવાની. યુઝ એક્સપ્રેશન્સ ગિવન ઇન એક્ટિવિટી 6 ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ, તમારે એક્ટિવિટી 6માં જે વ્યૂઝ આપેલા છે એ એક્સપ્રેસ કરવાના છે. અને એ માટે એક્સપ્રેશન્સ એટલે તમારી જે કહેવાની વાત હોય એ રજૂ કરવાની છે. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને પછી ક્લાસમાં પણ તમારે રજૂઆત કરવાની છે. તો સૌપ્રથમ તમે ગ્રુપમાં ડિસ્કસ કરશો, પછી તમે ક્લાસમાં એ બધા સમક્ષ કહી શકો. જેમ કે એમાં કયા કયા ક્વેશ્ચન છે, હાઉ વિલ યુ ગો, તમે ત્યાં કેવી રીતે જશો એટલે બાય બસ, બાય
કે કોઈ એવું વાહન. સેકન્ડ, વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે તમારી સાથે શું લઈ જશો? તો બેગ ને જે કાંઈ હોય એ બધી વસ્તુ. થર્ડ, વોટ વિલ યુ સી, તમે ત્યાં શું જોશો? તો એ જોવાલાયક સ્થળો છે એના નામ તમારે નોટબુકમાં નોંધ કરવી પડે. વોટ ગેમ્સ વિલ યુ પ્લે, ત્યાં તમે કઈ રમત રમશો? તો એ રમત માટેના જે સાધનો છે તમારે લેવા પડે, જેમ કે ક્રિકેટ રમવાનો તો બોલ, બેટ, બરાબર, એ બધું લેવું પડે, અને વિકેટ. વોટ એલ્સ વિલ યુ ડુ, બીજું તમે ત્યાં શું કરવાના છો? બરાબર, તો એના વિશે તમારે અગાઉથી ચર્ચા કરવી પડે. વેન વિલ યુ રિટર્ન, તમે પાછા ક્યારે આવશો? તો એ સમય છે એ પણ નોંધવો પડે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 8, 9 અને 10 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.